મિત્રો તમારા દરેક લોકો માટે મિસ્ટર બટલર સોડા મેકર મશીન લઈને હું આવ્યો છું. આ નાનું એવું મશીન છે અને કિચનમાં તમે જાતે સોડા બનાવી શકો છો. નાનું વજન પણ ખૂબ ઓછું છે. તમે કોઈ પણ જગ્યા પર બહાર ફરવા જાઓ ને તો પણ કોઈ પણ જગ્યા પર એને કેરી કરીને લઈ શકાય એવું આ સુંદર મજાનું સોડા મેકર મશીન છે. સોડા કઈ રીતે બનશે અને બીજા કયા ખાસિયત છે એ પણ તમને ટોટલ 4 કલર છે. બ્લુ કલર છે, ઓરેન્જ કલર છે, વ્હાઇટ કલર છે અને બ્લેક કલર છે. તો મિત્રો કઈ રીતે વાપરવું કે ભાઈ અહીંયાથી આપણે ઇઝીલી એમ કહી શકાય ઓપન થઈ જશે અને અહીંયા સિલિન્ડર આવે છે જેને તમે ઇઝીલી આ રીતે કરી અને અહીંયાથી અલગ કરી શકો છો. જ્યારે તમારે આમાં ફિલઅપ કરાવવાનું હોય છે અહીંયા આટા જ આવે છે એટલે સીધું આ રીતે તમે અલગ કરી શકો અને અહીંયા ને અહીંયા પાછું આ રીતે પાછું મૂકી એટલે કહી શકાય કે ઇઝીલી તમે અહીંયા ફિટ પણ કરી શકો. આટા જ આવે છે એટલે આ રીતે ફેરવીને તમે પાછું એડ કરી શકો. લાઈક પાછું તમે આને આ રીતે બંધ કરી શકો. કેટલું ઇઝી છે. તો મિત્રો ઘરે જેમ રાંધણ ગેસનો સિલિન્ડરમાં આપણે ગેસ ફિલિંગ માટે આપીએ છીએ એવી રીતે તમે આ નાનકડા મશીનની અંદર જે ગેસ હોય છે એને રિફિલિંગ કરાવી શકો સિલિન્ડરમાં અને એનું એકદમ નોમિનલ એમાઉન્ટમાં તમે કરાવી શકો છો. મશીનની સાથે ટોટલ 2 બોટલ હોય છે. 500 ml અત્યારે અંદર હતી જે મેં બહાર કાઢી અને આ 1 લીટરની બોટલ છે. એમાં મેં ઠંડુ પાણી ભરી લીધું. હવે સોડા કઈ રીતે બનશે એ પણ બતાવું. સોડા બનાવીએ બહુ જ ઇઝી છે. અહીંયાથી ઓપન થઈ જશે. વાહ. અને હવે હું આ જે બોટલ છે આપણે જે ભરી હતી ઠંડા પાણીથી એ હું આમાં સેટ કરી દઉં. અહીંયા એના આટા લગાવી દેવાના હોય છે. ચાલો આપણે જુઓ તમે આ અમારી સોડા બનવા માટે તૈયાર. ઠંટણાન. આ રીતે સીટી વાગે એટલે સમજી લેવાનું કે તમારી સોડા બની ગઈ છે. હવે ધ્યાન રાખવાનું છે મિત્રો. આ રીતે મેં ઓપન કર્યું. જુઓ તમે ગેસ રિલીઝ થઈ ગયો, અવાજ આવી ગયો આ રીતે. હવે આપણી તૈયારી થઈ ગઈ છે. ચાલો આપણે આપણી સોડા અલગ કરીએ. સેમ અહીંયા આટા આપેલા હોય છે બોટલના. વાહ જુઓ તમે બુલબુલા બોલી ગયા છે સોડામાં. હવે મજા આવી જશે પીવાની. 3 ગ્લાસ મૂક્યા છે. વાહ જુઓ તમે બુલબુલા બોલે છે એમ જુઓ. મીઠું ને લીંબુ ને તમને જે મજા આવે ને એવો ફ્લેવર નાખીને તમે બનાવી શકો. ચાલો એક વખત હું પી લઉં. સ્ટ્રોંગ બનાવી છે મસ્ત. મને સ્ટ્રોંગ સોડા બહુ પસંદ છે. હવે મીઠું લીંબુ ને એક સોડા બનાવીશ અને હું તમને આમાં ફ્લેવર વાઇઝ પણ બનાવીને બતાવું. અને મિત્રો યાદ રાખવાનું કે બોટલની અંદર